કામ એટલે કે કામ વાસનાના નિવાસ સ્થાન. શું આપણને સમજાય છે કે કોઈ શત્રુને હરાવવા માટે સૌથી પહેલા શું કરવું પડે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે શત્રુને હરાવવા માટે તેનું સરનામું જાણવું જરૂરી છે. આ કામ એટલે કે વાસના આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં છુપાઈને રહે છે. ત્યાંથી જ આપણા જ્ઞાનને મોહિત કરે છે, કંટ્રોલ કરે છે, ડ્રાઈવ કરે છે. શ્લોક છે, ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિઃ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈ વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. અધ્યાય 3 શ્લોક 40 શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ બધું કામનું નિવાસસ્થાન કહેવાય. આ કામ આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા જ જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મોહિત કરે છે. 3 ટૂંકી અને મહત્વની શિખામણ છે. 1. 3 સ્તરેથી સાવધાની રાખવાની છે. વ્યવસાયમાં ભૂલ 3 જગ્યાએથી જ થાય. 1. ઇન્દ્રિયો એટલે કે લાલચ જોવી. 2. મન યાની કે તેના વિશે વિચારવું. અને 3. બુદ્ધિ યાની કે ખોટાને સાચું ઠેરવવું. આપણને સમજવું જોઈએ કે જો આપણે આ ત્રણેય સ્તરે સજાગ રહીએ તો જ આપણે છેતરાતા બચી શકીએ. બીજી વાત, ભ્રમણાની ઝાડ. વ્યવહારમાં જ્યારે કામ કે લોભ બુદ્ધિમાં બેસી જાય છે ત્યારે માણસ પોતાની ભૂલને પણ તર્ક આપીને સાચી સાબિત કરવા લાગે છે. આ સૌથી ખતરનાક સ્થિતિ છે. જ્યારે આપણે જાણીએ કે આપણું મન આપણને ભ્રમિત કરી રહ્યું છે ત્યારે જ આપણે સાચો નિર્ણય લઈ શકીએ છીએ. 3 વાત, મૂળ ઉપર પ્રહાર. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તે અટકાવવા માટે માત્ર બહારથી ફેરફાર કરવા પૂરતા નથી. જે મનુષ્ય પોતાના મન અને બુદ્ધિને શુદ્ધ રાખે છે તે જ આ આંતરિક શત્રુને પોતાના જીવનમાં પ્રવેશતા અટકાવી શકે છે. જો તમે પણ તમારા મન અને બુદ્ધિને સજાગ રાખવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સની અંદર એલર્ટ અથવા સજાગ એવું લખી શકો છો. આ પાપી કામને મારવા માટે સૌથી પહેલા કોનું નિયમન કરવું જોઈએ તે જાણવા માટે નેક્સ્ટ એવું તમે લખી શકો છો.